અંતિમ ધામ નામ પડે એટલે સ્વાભાવિક છે કે વ્યક્તિની અંતિમ વિદાય થાય તે સ્મશાનનું સ્મરણ જ આવે. પરંતુ જ્યારે અંતિમ ધામ સાથે અંતિમ ધામ આશ્રમ ટ્રસ્ટ નામ આવે ત્યારે આ વાત અલગ થઈ જાય છે. ભારત હજારો વર્ષોથી વિશ્વની આધ્યાત્મિકતા, સંસ્કાર અને માનવતાનો માર્ગ બતાવતું આવ્યું છે. પરંતુ આજના સમયમાં દેશ સામે અનેક નવા પડકારો ઊભા થઈ રહ્યા છે. તેમાંથી એક છે, એક તરફ ભવ્ય મંદિરોનું નિર્માણ, જ્યારે બીજી તરફ હજારો યુવાનો ડ્રગ્સના વ્યસનમાં સપડાઈ રહ્યા છે. ડિપ્રેશન અને તણાવ વધી રહ્યા છે. પરિવારો તૂટી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી યુવાનોનું સ્થળાંતર વધી રહ્યું છે અને અનેક ગરીબ પરિવારો શિક્ષણ, આરોગ્ય અને અંતિમ સંસ્કાર જેવી મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં આ આશ્રમના વિરલ બાપુ દ્વારા એક વ્યાપક રાષ્ટ્રીય જન આંદોલન શરૂ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. આ હેતુસર આ ટ્રસ્ટ દ્વારા સમગ્ર દેશમાં વિજ્ઞાન અને ધર્મ ટુ સાઇડ્સ ઓફ વન કોઇન અભિયાન શરૂ કરવામાં આવશે, જેમાં ગાયના ઘીનો દીવો, યજ્ઞ, તિલક, આરતી, તુલસી, પીપળા, ઉપવાસ અને અન્ય વૈદિક પરંપરાઓ પાછળ રહેલા વૈજ્ઞાનિક, આરોગ્યલક્ષી અને સાંસ્કૃતિક પાસાઓને સરળ ભાષામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને સમાજ સમક્ષ રજૂ કરવામાં આવશે. અહીં ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે વિશાળ રક્તદાન મહાયજ્ઞનું આયોજન કરાશે, જ્યારે ગૌરી વ્રત દરમિયાન દીકરીઓ માટે પોષણ અને સ્વાસ્થ્ય અભિયાન હેઠળ પૌષ્ટિક આહારનું વિતરણ કરવામાં આવશે. આગામી સમયમાં બે ઐતિહાસિક સેવા પ્રકલ્પોની પણ જાહેરાત કરવામાં આવી છે. અંતિમ ધામ આશ્રમનો સંકલ્પ છે, ધર્મથી સંસ્કાર, સંસ્કારથી સેવા, સેવાથી સમાજ, સમાજથી સમૃદ્ધ રાષ્ટ્ર અને સમૃદ્ધ રાષ્ટ્રથી વિશ્વ કલ્યાણ. જય માતાજી. અંતિમ ધામ આશ્રમ દ્વારા અમે યુવાનોને આહવાન આપવા માંગીએ છીએ કે તમારા ઉપર આ રાષ્ટ્રનો અધિકાર છે અને જવાબદારી છે. જો તમે નિર્વ્યસની હશો અને તમે ધર્મને ધારણ કરેલા હશો તો હિન્દુસ્તાનનો ઉદય બિલકુલ સત્ય અને સાચા માર્ગે થશે. પરંતુ ભારતની અંદર આજે ડિપ્રેશનના કારણે અમુક યુવાનો પીડાઈ રહ્યા છે. એ નિવેદન છે કે ધર્મ સાથે જોડાવ અને ગૌ સેવા સાથે જોડાવ, કારણ કે ગાયની સેવાથી જ આપણા જીવનનો ઉદય થશે અને પ્રકૃતિ સાથે તમે રહેજો. આ જીવનની અંદર 5 સારા ઝાડ વાવજો. અને મારું એક સૂત્ર છે કે જેણે જીવનમાં એક ઝાડ વાવ્યું નથી એને લાકડાથી અગ્નિદા લેવાનો અધિકાર નથી. ભારતની દીકરીઓ જે દુર્ગાનું સ્વરૂપ છે એ કોઈના કોઈ કારણથી અત્યારે એ રોંગ ટ્રેક ઉપર જઈ રહી છે. એ દીકરીઓ જો હિન્દી સંસ્કૃતિઓના જે પણ સનાતન નિયમો છે એનું પાલન કરે અને પોતાના પરિવાર સાથે થોડોક સમય ગાળે તો આપણે પાછી સનાતન સંસ્કૃતિને ઉજાગર કરી શકીશું. અને દીકરીઓને વિનંતી એવી છે કે મોબાઈલ અને મીડિયાનો થોડોક ઓછો ઉપયોગ કરીને પોતાના કોઠા સુધી ઉપયોગ કરે અને એની અંદર પણ ધર્મના અને બીજા કાર્યક્રમોનું નિહાળ કરે. અંતિમધામ આશ્રમ દ્વારા અમે દીકરીઓની ગૌરવ અને વ્રત દત્તક લઈ રહ્યા છે. જે દીકરીઓને ગૌરવ અને વ્રત કરવું હોય એનો સંપૂર્ણ ખર્ચો અંતિમધામ આશ્રમ ભોગવશે, કારણ કે આ દીકરીની અંદર ધર્મની સ્થાપના રહે અને દીકરી 20 વર્ષ પછી આપણે એના માટે કોઈ ઘર વાપસીના કાર્યક્રમ ન કરવા પડે, એ અમારું મુખ્ય ઉદ્દેશ છે. અંતિમધામ આશ્રમ દ્વારા ગુરુ પૂર્ણિમાના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ છે. જે પણ વ્યક્તિ એના ગુરુદેવને માનતા હોય અને જે પણ વ્યક્તિ એના ગુરુદેવને સમર્પિત હોય, ગુરુદેવ આ જગતમાં હોય કે ન હોય, પણ તમારું 1 યુનિટ લોહી રક્ત તમે અમને અર્પણ કરજો. આ રેડક્રોસ સોસાયટીને આપણે અર્પણ કરીશું, જે થેલેસેમિયાના બાળકો માટે કાર્યક્રમ કરી રહ્યો છે. અને તમારું 1 લોહી રાષ્ટ્રમાં શાશ્વત રહેશે અને તમારા ગુરુદેવને અર્પણ રહેશે. કારણ કે સતયુગમાં જ આ થતું નહોતું. सतयुग, त्रेता और कल था इससे अनजान, कलयुग में होता है सिर्फ रक्तदान. तो આ રક્તદાનનો લાભો તમે આ કલયુગમાં લેજો અને તમારા જીવનને ધન્ય બનાવજો. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.